તારીખ 7/6/2025ના રોજ ત્રિલોક ગ્રુપ દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે રામદેવ પીરનું ભગવાનનું આખ્યાન રાખવામાં આવ્યું હતું. દર વર્ષે ત્રિલોક ગ્રુપ વેલણ દ્વારા બટુક ભોજનનું આયોજન રાખવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઘણા વર્ષોથી ત્રિલોક ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય કરે છે અને દર વખતે બટુક ભોજનમાં આ વર્ષે અલગ અલગ રીતે મિષ્ટાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્ષે ગાંઠિયા, છેવડો અને મિષ્ટાન જેવો બટુક ભોજનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ દર વર્ષે ગુંદી, ગાંઠિયા, ખમણ જેવા દર વર્ષે બટુક ભોજનનો અલગ અલગ રીતે બાળકોને જમાડવામાં આવે છે અને 3 વાગ્યા બાદ ગામમાં અવાજ દ્વારા કહેવામાં આવે છે કે બટુક ભોજનનું આયોજન સોરે કરવામાં આવે છે. તો બધા બાળકોને ત્યાં બટુક ભોજન માટે પ્રસાદી લેવા માટે આવવાનું કહેતા હોય છે અને બટુક ભોજનનો કાર્યક્રમ દ્વારા આ વર્ષે અમે આખ્યાનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે ત્રિલોક ગ્રુપ દ્વારા બટુક ભોજનનું આયોજન સારી રીતે કરવામાં આવે છે અને ત્રિલોક ગ્રુપ દ્વારા બધાનો સાથ સહકાર દ્વારા બટુક ભોજનનો સહમત દ્વારા બધા લોકો અહીંયા બટુક ભોજન લેવા માટે આવે છે. બાળકોને સારી રીતે ઘરેથી અહીંયા મોકલવા માટે શેરીના જે મેન સભ્યો દ્વારા અવાજ કરવામાં આવે છે કે સોરાની અંદર ત્રિલોક ગ્રુપ દ્વારા બટુક ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો બધા બાળકોને ત્યાં સોરે જવા અને બટુક ભોજનનો પ્રસાદી લેવા માટે બધા બાળકો આવે છે અને અહીંયા અમારા ગ્રુપ દ્વારા મહેશભાઈ ડાભી તેમજ દિલીપભાઈ બાંભણિયા, કમલેશભાઈ બાંભણિયા, રાજુભાઈ બાંભણિયા, ગીગાભાઈ બાંભણિયા અને શેવરા રમેશભાઈ જેવા અનેક સભ્યો દર વર્ષે બટુક ભોજન માટે પોતાની હાજરી આપવામાં આવે છે અને પોતે સારી રીતે બધા લોકો સંગઠિત સાથે મળીને નક્કી કરવામાં આવે છે કે આ વખતે બટુક ભોજન માટે શું લેવાનું છે અને કયો પ્રસાદ લેવાનો છે. દર વર્ષે ઘણા બધા માણસો સાથ સહકાર આપે છે અને આ વર્ષે પણ અમારા નાના બાળકો બટુક ભોજન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રિલોક ગ્રુપના સભ્યો શ્રી ભરતભાઈ ડાભી, જયસિંહભાઈ શેવરા, દિનેશભાઈ વંશ અને ગીગાભાઈ બાંભણિયા અને સરપંચ દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો અને બાળકોને ભોજન માટે ત્રિલોક ગ્રુપ દ્વારા બધા લોકોએ સભ્યો દ્વારા સાથ સહકાર આપ્યો હતો અને આજે અમે એ બટુક ભોજનનું કાર્યક્રમ પૂરું થયું.